નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. ભારત વર્ષની અંદર ઘણા બધા શાસ્ત્રો રહેલા છે. એમાં ઉપનિષદોનું સ્થાન બહુ અનેરું રહેલું છે. છેલ્લા થોડા દિવસથી આપણે આ મુંડક ઉપનિષદ ઉપર પારાયણનો લાભ લઈ રહેલા છીએ. ત્યારે ગઈકાલે આપણે અપરા વિદ્યા સમજતા હતા. અપરા વિદ્યા એટલા માટે સમજવાની કે જેના દ્વારા આપણે પરાવિદ્યાને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. પરાવિદ્યાને સમજવા માટે અપરાવિદ્યા સમજવી ખરેખર જરૂરી રહેલી છે. એટલા માટે યદ્યપિ આપણને કદાચ થોડું અઘરું પડે તો પણ આ સમજ્યા વિના છૂટકો રહેલો નથી. અને પરમાત્માને પ્રાપ્ત કરવા એ પણ સહેલા નથી. ભગવાનની પાસે બેસવું બહુ જ અઘરું પણ છે અને અતિ સહેલું પણ રહેલું છે. બે બાજુ શાસ્ત્રોની અંદર વાતો કરવામાં આવેલી છે. તો ગઈકાલે આપણે પરાવિદ્યાની પૂર્વ ભૂમિકા એવી અપરાવિદ્યા, જેની અંદર 4 વેદનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. એક ઘરે અમે પધરામણી ગયેલા હતા. એક છોકરાનું નામ વેદ હતું. એના બાપુજીને પૂછ્યું કે વેદ કેટલા છે? ત્યારે એના બાપુજીને ખ્યાલ પણ ન હતો કેટલા વેદ છે. પછી વાત કરી કે 4 વેદ છે અને આ 4 વેદના નામ તમારા છોકરાને કંઠસ્થ કરાવજો. કદાચ અત્યારે એને સમજાશે નહીં, પણ એટલીસ્ટ એને નામ તો આવડવા જોઈએ કે 4 વેદ છે. આપણે ભારતીય છીએ, આપણે સનાતન હિન્દુ રહેલા છીએ, એટલે આ બહુ જ અગત્યનું છે. અને આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એ પણ વૈદિક સંપ્રદાય છે. એટલે વેદમાં જે બતાવવામાં આવ્યું છે એ આપણા સંપ્રદાયની અંદર ઘણું આપણે પાડી રહેલા છીએ. આપણું સમગ્ર તત્વજ્ઞાન એ વેદના અને ઉપનિષદના આધારે ભગવાન સ્વામિનારાયણે આપણને સમજાવ્યું છે. અને વચનામૃત એક એવો ગ્રંથ ભગવાને આપ્યો કે જે ગુજરાતી ભાષામાં છે, પરંતુ એની અંદર જે અર્થ બતાવવામાં આવ્યા છે એ બધા વૈદિક અર્થો ભગવાનને બતાવ્યા છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડાની અંદર, સારંગપુરની અંદર કે કારિયાણીની અંદર કથા કરતા હતા, એ વખતે સામે બેઠેલો વર્ગ એ કોઈ સાધારણ વર્ગ નહોતો. ફક્ત ગામડાના લોકો જ સામે બેઠા ન હતા. સામે નિત્યાનંદ સ્વામી પણ બેઠા હતા. સામે બ્રહ્માનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવા કે શતાનંદ સ્વામી જેવા કે સુકમુનિ સ્વામી જેવા વિદ્વાન સંતો પણ બેઠેલા હતા. એટલે વિદ્વાનોને સંતોષ થાય અને ગામડાના માણસને પણ અઘરું ન પડે, એવી વાતો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સુંદર રીતે કરી. અને આજે પણ ઘણા સાક્ષરો એવું માને છે અને સમજે પણ છે કે ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત જ્ઞાન પીરસ્યું છે. પણ આપણી પાસે એટલું સરસ રેપર નથી.
માલ સારો છે, રેપર એટલું સારું નથી. જેને લઈ અને આજે દુનિયાની અંદર જે રીતે આપણો સંપ્રદાય વધવો જોઈએ, જે રીતે પ્રચાર અને પ્રસાર થવો જોઈએ, જે રીતે વિશ્વના લોકો સ્વીકારવા જોઈએ, એ ઝડપથી સ્વીકારી રહેલા નથી. અન્યનું જ્યારે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે રેપર સારું હોય છે, પણ માલ સાધારણ હોય છે, છતાં પણ ખૂબ વેચાઈ રહેલો છે માર્કેટની અંદર. એટલા માટે આપણે જો થોડોક પ્રયત્ન કરીએ હરિભક્તો બધા, અને થોડુંક જો સમજીએ તો આડોશ પાડોશમાં આપણે લોકોને વાત કરી શકીએ, અને એના દ્વારા આપણે ઘણો બધો પ્રચાર અને પ્રસાર આપણા લેવલે આપણે કરી શકતા હોઈએ છીએ. તો ગઈકાલે આપણે પરિચય પ્રાપ્ત કર્યા પછી વેદના 6 અંગ બતાવવામાં આવ્યા છે, જેની વાતો અહીંયા આગળ કરવામાં આવી છે. સૌથી પહેલું અંગ છે શિક્ષા અંગ. આ શિક્ષા એટલે શું, તો એની વાત અહીંયા આગળ કરે છે. સાયણ આચાર્ય પણ આની વાત કરેલી છે કે સ્વર વર્ણાદ્યુચ્ચારણ પ્રકારો યત્ર શિક્ષ્યતે સ શિક્ષા. એટલે કે જ્યાં આગળ સ્વર, વર્ણ, માત્રા, બલ, સામ અને સંતાન આ શીખવાડવામાં આવે એને કહેવાય શિક્ષા. હવે આમાં આપણે બહુ ઊંડું નથી ઉતરવું, કારણ કે એ શાસ્ત્રીય બધા શબ્દો રહેલા છે. પણ ટૂંકમાં જો કેવું હોય તો વેદોના મંત્રોને શુદ્ધ કઈ રીતે બોલી શકાય, બસ આટલો જ આનો ભાવાર્થ રહેલો છે શિક્ષા ગ્રંથોનો. કે વેદોની અંદર જે મંત્રો આપવામાં આવ્યા છે, જે શ્લોકો રહેલા છે, એ શ્લોકોનું ઉચ્ચારણ શુદ્ધ રીતે જો કરવામાં આવે તો એ ફળદાયી નીવડે, અને જો ઉચ્ચારણ શુદ્ધ કરવામાં ન આવે તો એના દ્વારા ઉલટું ફળ પ્રાપ્ત થતું હોય છે. સુલટાને બદલે ઉલટું ફળ પ્રાપ્ત થાય. અને એ સંદર્ભનો શ્લોક પણ વિદ્વાનો કહે છે, મંત્રો હીન સ્વરત વર્ણત વા મિથ્યા પ્રયુક્ત ન તમ અર્થમ આહ સવાગ વજ્રો યજમાનમ હિનસ્તિ યથેન્દ્ર શત્રુ સ્વરતોપરાધાત. આ એક શ્લોક આપવામાં આવ્યો છે કે જો બરાબર શુદ્ધ ઉચ્ચારણ ન કરીએ તો તમારે જે ફળ પ્રાપ્ત કરવું જોઈએ એ ફળ ન મળે, એને બદલે ઉલટું ફળ આપણને પ્રાપ્ત થાય. બહુ પ્રસિદ્ધ કથા આપણા પુરાણોની અંદર બતાવવામાં આવી. આ સંદર્ભની અંદર જરાક ઉચ્ચારણમાં આમ તેમ થઈ જાય તો એ ફળ બદલાઈ જતું હોય છે. કઈ રીતે, તો ત્વષ્ટા અને ઇન્દ્ર આ બે ભાઈ હતા, અને ત્વષ્ટાના પુત્ર એવા વિશ્વરૂપ, એને ઇન્દ્રે મારી નાખ્યો. ભાઈના દીકરાને કહેતા ભત્રીજાને મારી નાખ્યો. હવે સ્વાભાવિક રીતે ભત્રીજાને મારી નાખે એટલે ભાઈને વેર તો લેવાની ઈચ્છા થાય જ. એટલે ત્વષ્ટાએ ઇન્દ્રને મારવા માટે એક યજ્ઞ કરે છે. યજ્ઞના વિસ્તારો ઘણા બતાવવામાં આવ્યા છે. અમુક એવા પણ યજ્ઞો હોય છે, અમુક એવા પણ મંત્ર હોય છે કે મંત્ર બોલીએ અથવા તો એવા યજ્ઞ કરીએ તો એ માણસ મરી જાય. આ પ્રકારના મંત્રો અને યજ્ઞો પણ બતાવ્યા છે. તો અહીંયા આગળ એ ત્વષ્ટાએ યજ્ઞ કર્યો એટલા માટે કે ઇન્દ્રને મારવા માટે યજ્ઞમાંથી એક શત્રુ ઉત્પન્ન થાય. હવે યજ્ઞની અંદર સ્વાભાવિક રીતે રૂચાઓ બોલવાની હોય. હવે રૂચા બોલવામાં સેજ ગડબડ થઈ ગઈ, ઉચ્ચારણમાં જરાક ગડબડ થઈ તો ઉલટું ફળ પ્રાપ્ત થયો. એમાં મંત્ર એ પ્રકારનો હતો, ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ. ઇન્દ્ર શત્રુને લંબાવવાનું હોય એટલે એને લંબાવવાનું પદ, એને બદલે ઇન્દ્ર પદ લંબાવ્યું થોડું. હવે જે હોતા ધ્વર્ય ઉદ્ગાતા
અને બ્રહ્મા ચારેય જે મંત્ર બોલતા હોય એ મંત્ર બોલવામાં ભૂલ થઈ ગઈ, એટલે ઇન્દ્રને મારનારો શત્રુ નહીં પણ ઇન્દ્રના હાથે મરનારો શત્રુ ઉત્પન્ન થયો. આ પ્રકારે ઊંધું ફળને પ્રાપ્ત થયો. અને ખરેખર આપણે જાણીએ છીએ ભાગવતની અંદર એની કથા છે, અન્ય શાસ્ત્રોની અંદર પણ એની કથા બતાવવામાં આવી છે કે એ યજ્ઞમાંથી વૃત્રાસુર દૈત્ય ઉત્પન્ન થયો અને અદ્ભુત સ્તુતિ કરે છે ભગવાનની વૃત્રાસુર, પણ ઇન્દ્રના હાથે મરાયો. ઇન્દ્રને મારવા માટે આ શત્રુને ઉત્પન્ન કરેલો હતો, પણ ઇન્દ્રના હાથે એનું મૃત્યુ થાય છે. એટલે વેદોની અંદર જે મંત્રો આપવામાં આવ્યા છે એ મંત્રોનું ઉચ્ચારણ બરાબર રીતે થવું જોઈએ. આ શિક્ષા ગ્રંથોનો ફક્ત અર્થ રહેલો છે. ઘણી બધી શિક્ષા ગ્રંથો આપણા ભારત વર્ષની અંદર બતાવવામાં આવી છે. પાણિનીય શિક્ષા, યાજ્ઞવલ્ક્ય શિક્ષા, ભરદ્વાજ શિક્ષા, નારદીય શિક્ષા અને માંડુકી શિક્ષા, આ બધા ગ્રંથો જુદા જુદા રહેલા છે. એમાં આપણે કંઈ પડવા માગતા નથી, પણ ખાલી આટલું આપણે જાણી લેવું કે શાસ્ત્રના મંત્રોને બરાબર રીતે બોલવા, કંઠસ્થ કરવા. અહીંયા આગળ બેઠેલા ઘણા બધા હરિભક્તોએ સત્સંગ દીક્ષા ગ્રંથને કંઠસ્થ કર્યો હશે. કદાચ આખો ગ્રંથ ન કર્યો હોય તો થોડા શ્લોકો કર્યા હશે, અને જો સાવ ન કર્યો હોય તો 15, 25 કે 21 કે 51 જેટલા શ્લોકો કરજો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રસન્ન થશે, એનો રાજીપો આપણને પ્રાપ્ત થશે. પણ જ્યારે આ સત્સંગ દીક્ષાના કે કોઈ પણ શ્લોકો આપણે કંઠસ્થ કરીએ તો જેને આવડતા હોય એની પાસે જરા સમજી લઈએ અથવા તો એની પાસેથી શીખી લઈએ, જેથી કરીને ઉચ્ચારણ બરાબર થાય અને ફળ વ્યવસ્થિત આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી આવે છે કલ્પ. આ પણ એક અંગ વેદનું બતાવવામાં આવ્યું છે, જેનો અર્થ અહીંયા આગળ બતાવે છે. વેદ વિહિતાનામ કર્મણામ ક્રમપૂર્વકમ વ્યવસ્થાપનમ કરોતિ કલ્પસૂત્રમ. એટલે કે વેદોની અંદર જે જે કર્મો બતાવવામાં આવ્યા છે, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ વગેરે વગેરે, તો એને ક્રમમાં કરવાનું. અમુક વખતે અમુક કર્મ કરવા જોઈએ અને અમુક ઉંમરે અમુક કર્મ કરવા જોઈએ. આજે સવારે પૂજ્ય વાસુદેવ સ્વામી ઘનશ્યામ બાપા માટે પાણી ભરતા હતા ત્યાં ઉપર બીજા માળે, અને એમણે એક સરસ વાત કરી કે માણસે કોઈ દિવસ છેલ્લી અવસ્થા સુધી નિવૃત્તિ નહીં લેવાની. એમ કરીને એને એક જાપાનના ભાઈની વાત કરી કે 116 વર્ષનો એક જાપાનનો ભાઈ છે અને 116 વર્ષની ઉંમરે પ્રવૃત્તિશીલ છે. અમે જેટલી ઘરે પધરામણીએ ગયા દરેક દાદાઓને અમે વાત કરી છે કે નિવૃત્તિ બિલકુલ લેતા જ નહીં. શ્વાસ લઈએ છેલ્લો ત્યાં સુધી પ્રવૃત્તિમાં રહેવું. ઘણા સવારના પોરમાં ઓટલે બેસી જાય, અને 9 વાગે ઓટલે બેસી જાય, 12 વાગે ઘરે જાય, તો જ્યાં સુધી હાથ હાલે, હાથ બંધ થાય પછી મગજ તો હાલે ને, મગજ બંધ થાય પછી હોઠ બોટ તો હાલે ને, તો કંઈક કરતા રહેવું, બસ કંઈક કરતા રહેવું. અને આશા જિંદગીની અંદર છોડવી નહીં. જબ તક સાસ તબ તક આસ. છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી કોઈ દિવસ નિવૃત્તિ લેવાનો વિચાર નહીં કરવાનો. પ્રવૃત્તિશીલ રહેવું. પ્રવૃત્તિશીલ આપણે રહીએ તો એના દ્વારા આપણું શરીર પણ સારું રહે, મન પણ સારું રહે, અને આપણા દ્વારા રચનાત્મક કાર્ય પણ થોડા ઘણા જેટલા કે આપણા શરીરને યોગ્ય કે અનુકૂળ હોય એ થઈ શકે. પણ લગભગ આપણે કહીએ મોટા ભાગના લોકો 60, 65, 70, 75 થાય એટલે એ બિલકુલ નવરા હોય, કશું જ કરતા ન હોય. આપણે જ્યારે પધરામણી કરવા માટે જઈએ ત્યારે ઓટા ઉપર એમને બેઠા હોય, સવારમાં આખો દિવસ ઓટા ઉપર બેઠા રહીએ. એના કરતાં તમારા દીકરા કે દીકરીઓ હોય, એના દીકરા કે દીકરીઓ હોય, એ લોકોને મદદ કરો ને, એ લોકોના માટે કંઈક જ્ઞાન આપો ને, ઘરની અંદર કંઈક વાતાવરણ એવું સરસ ઊભું કરો ને. તમારાથી જો થોડું ઘણું થઈ શકે તો આંગણું સાફ કરો ને, તમારું ઘર સાફ કરો ને. આ
વૃદ્ધાવસ્થાની અંદર ભલે કદાચ બીજું ન થઈ શકે, પણ થોડું ઘણું થાય, કોઈકને સંભળાવો તો ખરા. વચનામૃત સ્વામીની વાતો કે જીવન ચરિત્રો એટલું તો થાય ને, પણ એ લોકો કરતા હોતા નથી. અમે જો બીજી બાજુ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ હોસ્પિટલની અંદર હતા અને ત્યાં યોગીજી મહારાજ એવું બોલે છે કે જો મહારાજ મને સાજો કરે, એ તો ભગવાનનું સ્વરૂપ હતા, એમને જ્યારે સાજા થવાનું હોય ત્યારે થઈ શકે, આ તો લીલા એને અંગીકાર કરેલી. તો યોગીજી મહારાજ એવું બોલે છે કે મહારાજ મને જો સાજો કરે તો હજુ દિવસના 10 ગામ ફરું. વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે ને, સારંગપુર બાપા રહ્યા લગભગ 1200 દિવસની આજુબાજુ. હવે એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે જે કામ કર્યા છે ને, લગભગ 250 થી વધારે એને મંદિરોની પ્રતિષ્ઠા કરી છે. લગભગ 10 આજુબાજુ શિખરબદ્ધ મંદિરો એને બાંધ્યા અને બીજી પ્રવૃત્તિ કરી એ જુદું. હવે ખુરશીની અંદર બેઠેલા છે, તબિયત એટલી કંઈ સારી રહેલી નથી, છતાં પણ અને 2014ની સાલમાં બાપા કે મારે અમેરિકા જવું છે. ડૉક્ટરો બધા ના પાડતા હતા કે તમારે અમેરિકા તમે જઈ નહીં શકો, પણ બાપાનો દ્રઢ સંકલ્પ કે અક્ષરધામની જમીન લીધી છે, એ જમીન ઉપર મારે જોવા બધું જવું છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ 2014ની સાલમાં 16માં તો ધામમાં ગયા આપણે જાણીએ છીએ, ત્યાં અમેરિકા જાય છે, 12 કે 14 દિવસ ત્યાં આગળ રહે છે અને આનંદ કરાવ્યો બધાને. તો અહીંયા આગળ જીવનમાં ક્રમબદ્ધ બધા આપણે કાર્યો કરવાનો હોય છે. બાળ અવસ્થા હોય ત્યારે શું કરવું, કિશોર અવસ્થા આવે ત્યારે શું કરવું, યુવાન અવસ્થા આવે ત્યારે શું કરવું, વૃદ્ધાવસ્થા આવે ત્યારે શું કરવું, મરણ પથારીમાં બેઠા હોઈએ ત્યારે શું કરવું, એની વાતો આ કલ્પ ગ્રંથોમાં કરવામાં આવી છે. હવે આ સંસ્કૃત ભાષા છે એટલે આમ જનતાને સમજાતું નથી, એટલે આ ગ્રંથો બધા અત્યારની ભાષામાં કહીએ તો મૃતપ્રાય થઈ ગયેલા છે. બાકી આમાં ભારતની જબરજસ્ત વિરાસત રહેલી છે, જબરજસ્ત ખજાનો રહેલો છે, પણ હવે સંસ્કૃત ભાષામાં એટલે લોકો બરાબર રીતે એને સમજી શકતા નથી. બાકી તે અવસ્થાની અંદર કરવાના કર્મો આની અંદર બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યા છે. કલ્પ્યંતે સમર્થ્યંતે યજ્ઞ યાગાદિ પ્રયોગા યત્ર ઇતિ કલ્પઃ. કહેતા જીવનની અંદર યજ્ઞ યાગાદિકો કેવી રીતે કરવા એની પણ અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. અને આના આધારે થોડા સૂત્ર ગ્રંથો પણ તૈયાર થયા છે. શ્રૌત સૂત્ર કહેતા શ્રૌત યાગોનું ક્રમબદ્ધ એમાં નિરૂપણ કરવામાં આવેલું છે. 14 પ્રકારના યજ્ઞો બતાવ્યા, 7 સોમ યજ્ઞો અને 7 હવીર યજ્ઞો આ વિસ્તારની અંદર બતાવે છે. ત્યાર પછી કહે છે ગુહ્ય સૂત્ર આના આધારે બનેલો ગ્રંથ છે. એની અંદર તૈ વર્ણિકાનામ 16 સંસ્કારાણામ વર્ણનમ ગુહ્ય સૂત્રે પ્રાપ્યતે. આપણે ત્યાં 16 સંસ્કાર છે, 40 સંસ્કાર છે, 32 સંસ્કાર છે, 11 સંસ્કાર છે. આ જુદા જુદા પ્રકારે બધાના જુદા મત રહેલા છે. એમાં ભગવાન વેદવ્યાસનો મત 16 સંસ્કારનો ભારતના તમામ હિન્દુઓને માન્ય છે. હવે આ 16 સંસ્કારો જો આપણે આપણા દીકરાને દીકરીઓ જે જન્મે એની પહેલાંથી સંસ્કાર શરૂ થાય, એટલે આપણે ત્યાં એક કહેવત છે, જન્મના જાયતે શૂદ્ર. જન્મથી તો માણસ શૂદ્ર જ હોય છે, પણ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. એની ઉપર સંસ્કાર કરવામાં આવે તો દ્વિજત્વને બ્રહ્મત્વને એ પ્રાપ્ત કરે. એટલે દરરોજ સંસ્કાર આપણી ઉપર થવા જોઈએ. જો ઘઉં હોય એમને એમ છે, પરંતુ એની ઉપર સંસ્કાર કરવામાં આવે છે એટલે પછી એમાંથી રોટલી તૈયાર થઈને આપણા ભાણામાં આવે ત્યારે ખાવાની મજા આવે. ઘઉં સંસ્કાર વગરના છે, પણ એની ઉપર બધા સંસ્કાર કરવામાં આવે એટલે રોટલી તૈયાર થાય અને પછી ખાવાની મજા આવે. એમ માણસના જીવનની અંદર પણ સંસ્કાર બધા એ થવા જોઈએ. એની વાત ગુહ્ય સૂત્રની અંદર કરવામાં આવી. ધર્મસૂત્રની અંદર ધર્મસૂત્રેષુ વર્ણાશ્રમાણામ ધર્માહ
પૂર્ણતયા નિરૂપિતા સંતિ. એટલે કે 4 વર્ણ ને 4 આશ્રમ, એના ધર્મ શું છે એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ 4 આ પ્રકારે આશ્રમ બતાવ્યા. અને 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દરેક વર્ણના લોકોએ અને દરેક આશ્રમના લોકોએ પહેલાં સમજી અને એ પ્રમાણે વર્તવાનું હોય છે. પણ આજે આપણે સમાજની અંદર જોઈએ છીએ બહુ જ વર્ણાશ્રમનું ધીરે ધીરે ઘટતું જાય છે. યુગ પ્રભાવ આપણે કહીએ એને લઈને, અને એને લઈને કોઈક વખત, સર્વત્ર કંઈ એવું દેખાતું નથી, પણ કોઈક વખત એને લઈ અને પ્રશ્નો પણ સમાજની અંદર થતા હોય છે, જેનો વિસ્તાર અહીંયા આગળ કરવામાં આવ્યો છે. રાજા અને પ્રજાનું કર્તવ્ય શું છે? એક બહુ સરસ સમજવા જેવી વાત છે. જેના પરિવારનું કર્તવ્ય ન સમજાય એને પરાવિદ્યા પણ ન સમજાય, એટલું યાદ રાખવું. તમને તમારો પરિવાર ન સમજાય તો પરાવિદ્યા ક્યાંથી સમજાશે? એટલે પરિવારને તો બરાબર સમજીએ તો આપણે પરાવિદ્યાને પ્રાપ્ત કરી શકીશું. જે પરિવારમાં તમે રહેતા હો ત્યાં, જેમ કે અમે સંતો છીએ, અમે અત્યારે 34 સંતો અહીંયા આગળ રહીએ છીએ. અમારો એક પરિવાર છે. કઈ રીતે અમારે રહેવું એ અમારા પરિવારના સદસ્ય જે કરતા બધા સંતો એની સાથે કઈ રીતે હળીમળીને રહેવું એ જ જો અમને ન સમજાય તો અધ્યાત્મ વિદ્યા કઈ રીતે સમજાવવાની હતી? વડીલોને માન આપવું, એકબીજાને નમી દેવું, એકબીજાને આદર આપવો, નાના મોટાનો ખ્યાલ રાખવો, આ ઘરનું વાતાવરણ. અમુક ઘરની અંદર આપણે જ્યારે જઈએ તો ખરેખર ઝઘડતા હોય છે. લગભગ 3 દિવસ પહેલાં એક 10:30 વાગે રાત્રે ફોન આવ્યો. 10:30 વાગે રાત્રે ફોન આવ્યો કે મળવા આવું છું. મેં તો અત્યારે શું મળવા? એ કે અમારા ઘરમાં પ્રોબ્લેમ થયો છે. લો, શું કેવું એને? 10:30 વાગે પ્રોબ્લેમ તો ધમાલ થઈ છે કે મળવા? કે તો કાલે આવજો, અત્યારે તો કે સારું. હવે વિચાર કરો, 10:30 વાગે રાત્રે આ ઘરમાં પ્રોબ્લેમ થાય. એટલે ઘરના સદસ્યોને સમજતા નથી આવડતું, તો પછી પરાવિદ્યા આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીશું? એટલે એની વાતો અહીં આગળ બતાવવામાં આવી છે. શુલ્બ સૂત્ર. શુલ્બ એટલે રજુ પર્યાય, શુલ્બ શબ્દ. રજુ એટલે દોરડી, દોરડીનો પર્યાય છે, એને શુલ્બ કહેવામાં આવે છે. કે શુલ્બ સૂત્રે વેદી નિર્માણસ્ય રીતિ પરિમાણંચ મુખ્યતયા વર્ણિતમ. એટલે કે યજ્ઞની વેદી કયા પ્રકારની બનાવવી, એનું માપ કેવું હોવું જોઈએ, કેટલી ઊંચાઈ હોવી જોઈએ, કેટલી ઊંડાઈ હોવી જોઈએ, કેટલી ઈંટો એમાં વપરાતી હોવી જોઈએ, વગેરે વગેરે એ વિસ્તાર આની અંદર બતાવવામાં આવ્યો છે. અને સાથે કહીએ કે જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિનું મૂળ પણ આ કલ્પ અંગ રહેલું છે. કલ્પશાસ્ત્રો આપણે કહીએ તો આટલો આનો વિસ્તાર છે. ત્યાર પછી આવે છે વ્યાકરણ. વ્યાકરણ એટલે પદોની મીમાંસાનું શાસ્ત્ર. જે જુદા જુદા આપણે પદ કહીએ એની મીમાંસા કરે, અર્થાત એને બરાબર રીતે સમજાવે. વ્યાક્રિયંતે શબ્દાઃ અનેન ઇતિ વ્યાકરણમ. મુખમ વ્યાકરણમ સ્મૃતમ. આ મુખ છે. વેદોની સમજવા માટે વ્યાકરણ ખરેખર અતિ અગત્યનું છે. શબ્દશાસ્ત્ર કહીએ. અને આ ઇન્દ્રે વ્યાકરણનું નિયમન કર્યું હતું સૌથી પહેલાં. અને બૃહસ્પતિશ્ચ વક્તા ઇન્દ્રશ્ચ અધ્યેતા દિવ્યમ વર્ષ સહસ્રમ અધ્યયન કાલ અંતંચ ન જગામ. પષ્પશાહનિક મહાભાષ્યની અંદર આ વાત કરવામાં આવી કે ઇન્દ્ર જેવો શ્રોતા હોય અને બૃહસ્પતિ જેવો વક્તા હોય, અને દેવતાના 1000 વર્ષ, આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ, એવા દેવતાના 1000 વર્ષ સુધી ભણવામાં આવે તો પણ અંતંચ ન જગામ, કેતા એનો અંત ન આવે. એટલું બધું વ્યાકરણ અને આ બધું સાહિત્ય રહેલું છે, પાર આવી શકે એવો નથી. પણ બહુ થોડુંક જરૂરિયાત છે એ કરવાની. એટલા માટે અહીંયા આગળ એ વાત કરવામાં આવી છે કે સમુદ્રવત વ્યાકરણમ મહેશ્વરે, કેતા શંકર ભગવાન
સમુદ્ર સમાન એની પાસે વ્યાકરણ હતો, કેતા વ્યાકરણના નિધિ કહેવાય શંકર ભગવાન. અને એમાંથી થોડુંક અડધો ઘડો એક શેમાં આવ્યો તો કે બૃહસ્પતિની અંદર, એમાંથી હવે આખા સમુદ્રમાંથી અડધો ઘડો એટલે સામાન્ય કહેવાય. અને ત્યાર પછી એના 27 ટુકડા જેટલું ઇન્દ્રમાં આવ્યું. અને ત્યાર પછી અહીંયા આગળ કહે છે કે કુશાગ્ર બિંદુત પતિતમ હિ પાણીનવ. જે કુશ કહેતા દર્ભ, એને આપણે પાણીમાં બોલીએ અને એનો અગ્રભાગ હોય અને એમાં જેટલું પાણી થાય, પાણી આવે એમાં એટલું ખાલી પાણીની એ વ્યાકરણ બનાવેલું છે, જેમાં 4000 સૂત્રો છે પાણીનીના. હવે ક્યાં મહેશ્વર આખું સમુદ્ર અને ક્યાં પાણીની ખાલી એક ટીપું આપણે કહીએ, એમાં આમ સામાન્ય ચોટે એટલું જ પાણી. તો પણ પાણીનીના વ્યાકરણને સમજવું અઘરું છે. 4000 સૂત્રો છે. એ 4000 સૂત્રો અમે કંઠસ્થ પણ કરેલા, કારણ કે પરીક્ષા આપવાનું કંઠસ્થ કરવા જ પડે. એ અઘરા છે સૂત્રો, સહેલા નથી. તો એની ઉપર તો કેટલા બધા ગ્રંથો રચાયેલા છે, પણ આખા આ સૂત્રોનો સાર ખાલી એટલો જ છે કે બરાબર રીતે કોઈ પણ શબ્દને સમજવું. બસ જો આટલું આપણને આવડે તો એના દ્વારા ઘણું ખુલે. ઘણી વખત તમે જુઓ, અન્વય, વ્યતિરેક, સાકાર, નિરાકાર, પછી નિર્ગુણ, સગુણ, આ બધા શબ્દો આપણે નિષ્ઠા, નિશ્ચય ઘણી વખત સમજતા જ હોતા નથી હરિભક્તો, બસ વાંચી જાય. આશ્ચર્યની વાત તો એ છે કે મહાપૂજા કરવાની હોય તો હરિભક્તો કહે કે સ્વામી મહાપૂજા કરવાની છે તો ક્યારે આવશો વગેરે વગેરે બધા સંતોને. પણ સંતોની પાસે વચનામૃત સમજવા કોઈ આવતા જ નથી. લો કે આજે ટાઈમ છે અને અડધો કલાક પોણું કલાક સ્વામી સમજાવો ને, આ સમજાતું નથી. એનો મતલબ શું થયો? સરખું વાંચતા નથી. સરખું વાંચતા હોય તો સમજાય કેમ નહીં? અને ન સમજાય એવું થોડું થોડું આવે તો એ સંતોની પાસે સમજવા. ભાગ્યે જ કોઈક એવો હરિભક્ત હશે કે સંતોની પાસે વચનામૃત સ્વામીની વાતો જે ન સમજાય સમજવા આવતા હોય છે. એટલે આપને બધાને વિનંતી કે વચનામૃત પહેલેથી જ આપણે નહીં વાંચીએ તો કોણ વચનામૃત વાંચશે? અને આપણે કોકને વાંચવાની પ્રેરણા નહીં આપીએ તો કોણ પ્રેરણા આપવાનું છે? આપણા સિવાય તો બીજું કોઈ પ્રેરણા આપનાર છે જ નહીં. એટલે આપણે જ કરવું પડશે. એટલે શાંત. હવે તો કેટલી સરળતા આપણા માટે કરી આપી છે સંતોએ કે વચનામૃત એપ્લિકેશન. કેટલા હરિભક્તોને આપણે પૂછ્યું કે વચનામૃત વાંચો છો? અરે સભામાં નથી આવતો વચનામૃત વાંચવાનું, ક્યાં રહ્યું? પછી કીધું વચનામૃતની એપ્લિકેશન છે ને, ડાઉનલોડ તો કરો તમારા ફોનમાં. ડાઉનલોડ કરીને તમને ન સમજાય ત્યાં તરત તમને કહેશે કે આનો અર્થ શું છે. અને એટલા બધા કંઈ આપણે બિઝી નથી કે એક વચનામૃત ન વાંચી શકીએ, 10 સ્વામીની વાતો કે 5 સ્વામીની વાતો ન વાંચી શકીએ. જો દરરોજ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યો કે વચનામૃતના અર્થ સમજવા અઘરા છે, પણ નિત્ય અભ્યાસ રાખશે તો એની મેળે વચનામૃતોના અર્થ સમજાશે. એટલે વચનામૃત સ્વામીની વાતોને જીવન ચરિત્ર વાંચવાનો એ થોડો આગ્રહ જ આપણે એ રાખવો. અને જો રાખીશું તો આ વ્યાકરણને સમજાય એ બરાબર ગણાય. ત્યાર પછી આવે છે નિરુક્ત ગ્રંથો. અહીંયા આગળ એનો વિસ્તાર કરી રહેલા છે કે નિરૂપ્યતે નિઃશેષેણ ઉપદિશ્યતે તત્તદ અર્થ બોધનાય પદ જાતમ તન યત્ર તન નિરુક્તમ. એટલે કે શબ્દ અને અર્થ એનું જ્યાં આગળ નિરૂપણ કરવામાં આવે એ શાસ્ત્રો એ નિરુક્ત ગ્રંથો રહેલા છે. અર્થનું અવબોધન કરે, અર્થને જણાવે. જેમ કે હું બોલ્યો ઘટ, આ ઘટ બોલ્યો એટલે તમને ઓલું માટલું દેખાણું હશે બધાએ. હું બોલું મોબાઈલ એટલે તમને મોબાઈલ દેખાય. તો આ મોબાઈલ અને મોબાઈલ આ જે આપણે ડિવાઇસ કહીએ તો એ બે વચ્ચે સંબંધ છે. કે હું ઘટ બોલું એટલે તમને માટલું જે દેખાય એની વ્યવસ્થાનું જે શાસ્ત્ર છે એ આ નિરુક્ત શાસ્ત્ર રહેલું છે. કે આ શબ્દનો આ અર્થ છે, એ આખી વ્યવસ્થા બહુ સુંદર રીતે આની અંદર કરવામાં આવેલી છે. એના 5 પ્રકાર છે, એમાં આપણે ઊંડા ઉતરતા એ નથી. વર્ણાગમ, વર્ણ વિપર્યય, વર્ણ વિકાર, વર્ણનાશ અને ધાતુ સંયોગ. આ બધા એના
જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે, પણ આપણે એટલું જાણવું કે જેટલું કંઈ સાહિત્ય વેદોમાંથી આવેલું છે તમામના અર્થ રહેલા છે. કોઈ શબ્દ અર્થ વગરનો ક્યારેય હોઈ શકે નહીં. આ એની વ્યવસ્થા આ શાસ્ત્રની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી છંદ, અહીંયા આગળ એનો વિસ્તાર કરતા કહે છે કે વેદોના જે મંત્રો છે એ મંત્રો બધા છંદની અંદર ગોઠવાયેલા છે, અને પિંગલ કરીને આચાર્ય થયા એને આ બધા છંદોને વ્યવસ્થિત રીતે સૂત્રાત્મક બનાવેલા છે. કોઈ પણ મંત્ર છંદ વગરનો આ વેદોની અંદર રહેલો નથી. છંદો ભૂતમ ઇદમ સર્વમ વાંગ્મયમ સ્યાત વિજાનતઃ ન અછંદસી ન અપૃષ્ટે શબ્દશ્ચરતી કશ્ચન. કેતા વેદોની અંદર બધા જ મંત્રો છે, 1 લાખ, અત્યારે તો ઓછા મળે છે, 20,000ની આજુબાજુ. દરેક મંત્રનો છંદ હોય છે, અને 1 અક્ષરનો છંદ છે, અને 104 અક્ષરનો છંદ છે. અને ટોટલ વેદની અંદર ફક્ત 26 છંદ બતાવવામાં આવેલા છે, જેમાં તમામ મંત્રો આવી જાય 26ની અંદર. અને એમાં જે 7 છંદ છે એ મુખ્ય બતાવવામાં આવેલા છે: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, તિષ્ટુપ, પંક્તિ અને જગતી. આ 7 છંદ મુખ્ય બતાવવામાં આવ્યા. તમે એક શ્લોક કે એક મંત્ર વારે વારે સાંભળતા હશો, અને તમને આવડતો પણ હશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી છંદની અંદર આ મંત્ર ગોઠવાયેલો છે. આ મંત્ર કોઈ ગાયત્રીનો નથી, પણ ગાયત્રી છંદ છે. અને એ મંત્રની અંદર તો સૂર્યનારાયણનો મહિમા બતાવવામાં આવ્યો છે, અને બહુ સ્પષ્ટ છે. ઓમ ભૂર ભુવઃ સ્વઃ. ભૂ એટલે પૃથ્વી, ભુવઃ એટલે ઉપરનો લોક, સ્વઃ એટલે સ્વર્ગલોક. ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુ. સવિતુ એટલે સૂર્ય. કે હે સૂર્યનારાયણ, તમે 3 દેવને પ્રકાશિત કરો છો, 3 આ લોકને પ્રકાશિત કરી રહેલા છો. અને તમારું ભર્ગ એટલે કે તમારો પ્રકાશ, તમારું તેજ, એ અમે એનું ધ્યાન કરીએ છીએ. આ તેજનો ધિયો ન પ્રચોદયાત. ન એટલે અમને, અને આ જે ભર્ગ તમારું તેજ છે, અમારી ધિય એટલે કે બુદ્ધિ, એને પ્રચોદયાત એટલે કે પ્રકાશિત કરો. હે સૂર્યનારાયણ, તમારો પ્રકાશ 3 લોકની અંદર બધાને પ્રકાશ આપે છે. તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ સૂર્યદેવ કે અમારી બુદ્ધિમાંય પ્રકાશ કરજો, આ બુદ્ધિમાં અંધકાર ન રહે, અને અમને બરાબર રીતે જ્ઞાન થાય. બસ આ ભૂર્ભુવ સ્વ એ મંત્રનો અર્થ બતાવવામાં આવ્યો છે, અને ગાયત્રી છંદની અંદર આ મંત્ર રહેલો છે. ટૂંકમાં કહીએ તો વેદોના મંત્રોને છંદોબદ્ધ કરેલા છે, એની આ વાતો છંદ અંગની અંદર બતાવવામાં આવી છે. ત્યાર પછી જ્યોતિષ, ઇન્ટરેસ્ટિંગ વિષય છે આ. અને દરેકના હાથની અંદર આ રેખાઓ હોય છે. હવે અત્યારે તો બિલકુલ જોતા જ નહીં તમે, હું તમને 2-4 રેખાઓ અત્યારે વાત કરું છું, પણ જોજો બહાર નીકળીને, કારણ કે અહીંયા આગળ થોડું અંધારું છે એટલે બરાબર નહીં દેખાય. આપણો હાથ છે, જમણો હાથ, એની અંદર રેખાઓ હોય છે. હવે એ રેખાઓ જ્યારે આપણો જન્મ થાય એ વખતે એક્ઝેક્ટ સમય, માતાના ગર્ભમાંથી જેવો બાળક બહાર આવે એટલે એનો સમય નોંધાય છે. અને એ જે સમય નોંધાય એને આધારે જે ગ્રહો અને નક્ષત્રો એ વખતે જે બધા હોય, એ ગ્રહો અને નક્ષત્રોને આધારે જ્યોતિષ વિદ્યા આખી રહેલી છે. અને જો બરાબર રીતે જ્યોતિષ જાણતો હોય તો ઘણું બધું તમારા જીવન વિશે એ અનુમાન કરી શકે, અને ઘણું બધું અનુમાન કરી શકતા એ હોય છે. પણ જે દિવસે આપણે કંઠી બાંધી હોય, અને સ્વામિનારાયણ ભગવાનના કહેતા આપણે મહારાજના આશ્રિત થયા હોઈએ, તો આપણા માટે ભગવાનની ઈચ્છા એ જ પ્રારબ્ધ છે.
હવે કોઈ બીજું પ્રારબ્ધ રહેલું નથી. મહારાજ અને અત્યારે મહંત સ્વામી મહારાજ એમની જે ઈચ્છા હશે એ જ આપણું પ્રારબ્ધ. હવે આ રેખાઓ છે આપણા માટે એ બહુ અગત્યની રહેલી એ નથી, એટલે એમાં આપણે બહુ જાજુ પડવું નહીં. ટૂંકમાં પણ આ જ્યોતિષ શાસ્ત્ર બહુ વ્યવસ્થિત શાસ્ત્ર છે. અમે બેંગ્લોરની અંદર ભણતા હતા, ત્યાં એક હતા ગુરુજી ભૃગુ સંહિતાના જાણનારા, અને બહુ સારા હતા વ્યવસ્થિત રીતે, અને એમને ઘણા બધા અનુમાનો જે કરેલા હતા એ બધા જ લગભગ અનુમાનો એના સાચા પડેલા હતા. અને તમારું મુખ જોઈને જ કહી દે તમને, તરત જ ફટાક કરતાં બોલવા જ મંડી જાય, અને પૂર્વનું કહી દે તમને કે તમે આવું આવું કર્યું છે, આવું, અને તમારા જીવનમાં આવા આવા પ્રસંગો બનેલા છે. ઘણું નજીક આવી જાય. એક્ઝેક્ટ તો ભગવાનને સંત કહી શકે, પણ આ તો અનુમાનને આધારે આ જ્યોતિષ શાસ્ત્રની દ્વારા એ પોતે કહી શકતા હતા. એટલે આપણા હાથની અંદર આ બે આંગળી છે, એ બે આંગળીથી એક રેખા નીકળતી હોય છે. એ રેખા જેટલી લાંબી અને મોટી એટલા તમને પૈસા અને શ્રી કહેતા પૈસા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય. અત્યારે ન જોતા, પછી જોજો. એટલે આવા બધા ઘણી રેખાઓ બતાવવામાં આવેલી છે. અહીંયા આગળ અંગૂઠાની બાજુમાં એક રેખા હોય છે, જેટલી લાંબી એટલું વધારે જીવવું. હા, કોકને એક્સિડન્ટ થાય તો જામમાં જતા પણ રહે, પણ ટૂંકમાં આવા એ બધા અનુમાનો આના આધારે એ કરવામાં આવે છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર ખરેખર અદ્ભુત શાસ્ત્ર રહેલું છે. એની વાત અહીંયા આગળ કહે છે કે વેદાહી યજ્ઞાર્થમ અભિપ્રવૃત્તા કાલાભિપૂર્વ વિહિતાશ્ચ યજ્ઞા. કોઈ પણ યજ્ઞ કે વૈદિક કર્મ કરવામાં આવે તો એ કયા સમયે કરવું. એટલે તમે ઘણા બધા સંતોને પૂછતા હો છો કે આ કુંભ મૂકવો છે, ક્યારે મૂકીએ? વાસ્તુ પૂજન કરવું છે, ક્યારે કરીએ? ફેક્ટરી શરૂ કરવી છે, ક્યારે કરીએ? દુકાનનું ઉદ્ઘાટન કરવું છે, ક્યારે કરીએ? એ જે ક્યારે કરીએની વાતો તમે પૂછો છો, એનું મૂળ છે આ જ્યોતિષ શાસ્ત્ર. આમાંથી એનો આખો વિસ્તાર થયેલો છે. તસ્માત ઇદમ કાલ વિધાન શાસ્ત્રમ યો જ્યોતિષમ વેદ સ વેદ યજ્ઞમ. એટલે કાળના જે વિધાન કરી શકે એ શાસ્ત્ર એટલે આ જ્યોતિષ શાસ્ત્ર. અને જ્યોતિષના કરતાં એ લગધ નામના એક મુનિ થયા, આચાર્ય થયા, જેમણે આનો ખૂબ મોટો વિસ્તાર કરેલો છે. પ્રણમ્ય શીર્ષા કાલમ અભિવાદ્ય સરસ્વતીમ કાલ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ લગધસ્ય મહાત્મનઃ. એટલે લગધ મહાત્માએ કહેતા મુનિએ અથવા તો વિદ્વાન કહીએ, એમણે આ જ્યોતિષ શાસ્ત્રનું આખું નિર્માણ કરેલું છે. ટૂંકમાં આટલું જાણીએ તો આપણે વેદના 6 અંગને જાણેલા કહેવાઈએ. હવે વિસ્તાર આગળ કરવો નથી. હવે આપણે સમજવું છે બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા. આ થઈ અપરાવિદ્યા. 4 વેદ અને 6 અંગ. આ 10 ને આપણે ઉપરથી થોડું જોયું. એટલા માટે જોયું કે જેથી કરીને આપણને ખબર પડે કે સમાજની અંદર જે ચાલી રહેલું છે એનું મૂળ આ વેદોની અંદર અને આપણા ઉપનિષદોમાં બતાવવામાં આવ્યું છે. આપણો પરમ હેતુ કે ધ્યેય છે પરાવિદ્યાને પ્રાપ્ત કરવી. અહીં આગળ હવે કહે છે અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા કે જેના દ્વારા અક્ષરમ અધિગમ્યતે, અર્થાત અક્ષર બ્રહ્મને આપણે પ્રાપ્ત કરી શકીએ, જેના દ્વારા અક્ષરધામની અંદર જઈ શકીએ, એ વિદ્યા પરાવિદ્યા રહેલી છે. અને એના માટે આપણે બધા પ્રવૃત્ત થયેલા છીએ. અક્ષરધામમાં જવા માટે પરાવિદ્યાને સમજવી અતિ આવશ્યક રહેલી છે. એ પરાવિદ્યાનો પ્રારંભ હવે કરી રહેલા છે. આપણે જાણીએ છીએ આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે 5 તત્વો બતાવેલા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વમાં એક તત્વ આપણે બધા અહીંયા આગળ બેઠેલા છીએ. આપણે કયા તત્વની અંદર આવીએ તો કે જીવાત્મા. આપણે બધા જીવ રહેલા છીએ. અહીંયા આગળ તમામ જીવાત્માઓ બેઠેલા છે. અંદર કોઈને સંબંધ જ નથી. માતા પિતા હોય તો એકબીજાનો કોઈ સંબંધ જ રહેલો નથી. બધા જુદા છે, તમામ જુદા.
ફક્ત આપણે બધા જીવાત્મા રહેલા છીએ અને એ જીવાત્મા વચ્ચે કોઈકના દ્વારા પરમાત્મા સુધી આપણે પહોંચવાનું છે. આટલું જ કરવાનું છે સાધનામાં. હવે પહોંચવા માટે સમજવું અગત્યનું છે, અને સમજાય તો પહોંચાય, ન સમજાય તો પહોંચાય નહીં. એટલે સમજવું અતિ અઘરું અને અતિ સહેલું પણ છે, જે આપણે વાતો સાંભળી ચૂકેલા છીએ. ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન આપણે હવે કરીશું, અને સુંદર રીતે શ્લોકો બધા બતાવવામાં આવ્યા છે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે જીવનનું ધ્યેય પરમાત્મા સુધી પહોંચવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી પણ આ જ વાત કરેલી છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે: અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણની અંદર એ જોડાવું. ભગવાન વેદવ્યાસ, જેમને લગભગ 6.5 લાખ જેટલા શ્લોકો લખેલા છે, 6.5 લાખ શ્લોક લખી અને ભગવાન વેદવ્યાસ બે વાત કરે છે. એક તો એની પ્રશંસાનો શ્લોક બનાવવામાં આવેલો છે કે વ્યાસો વદત્યખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્ન નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. કેચિત વદંતી ગુણહીનો જનો જઘન્ય, કેચિત વદંતી ધનહીન જનો જઘન્ય. પણ વ્યાસો વદત્યખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્ન નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. આ એક શ્લોક. એટલે કે ભગવાન વેદવ્યાસ કહે છે કે હું બોલી રહેલો છું. કેવો વ્યાસ? પોતાને કહે છે અખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્ન. બધા જ શાસ્ત્રને વિશેષ જાણનારો, અરે એને બનાવ્યા છે. અને વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, આખી દુનિયા વ્યાસનું એઠું ખાય છે. કવિઓ જેટલા બધા વ્યાસમાંથી કાવ્ય બનાવી રહેલા છે. આ વ્યાસજી એવું બોલે છે કે નારાયણ સ્મરણહીન જન જઘન્ય. જો તમને નારાયણનું સ્મરણ નથી રહેતું, એનો મતલબ કે તમે નિંદાને પાત્ર રહેલા છો. ભલે ને કોઈ કહેતું હોય કે ધન ન હોય નિંદાને પાત્ર છે, કોઈક એવું કહેતો હોય કે ગુણ ન હોય નિંદાને પાત્ર છે, પણ વ્યાસજી કહે હું કહું છું તમને જો નારાયણનું નામ નથી તો તમે નિંદાને પાત્ર છો. એટલે હવે પ્રેક્ટિસનો વિષય આવ્યો. જ્યાં બેઠા હો ત્યાં જે કરતા હોય તે, હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા ઊંઘતા, કોઈ પણ સંજોગોની અંદર ધીરે ધીરે શાંત ચિત્તે સ્વામિનારાયણ 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 મહામંત્રનું ઉચ્ચારણ કર્યા રાખવું. શા માટે? તો આપણા જીવાત્માની ઉપર માયા છે. માયા એટલે કે ઉપર કાંઈ રેપર ન હોય એવો, પણ એ માયાનું પડળ તોડવા માટે આ મંત્ર છે. અને એ મંત્ર ઘણા બધા સમય સુધી આપણે એનું રટણ કરીએ, મંત્ર રૂપ બની જઈએ, ત્યારે ઓલું પડળ તૂટે છે. એમને એમ તૂટતું નથી. બાકી તો આપણે સવારમાં પૂજામાં ભાગ મણકા તારા પછી મારો વારો બોલતા આપણે માળા કરતા જ હોઈએ છીએ ને, ક્યાં પડળ તૂટે છે? વિષય આવે એટલે તરત આપણે એની અંદર લોભાઈ જતા હોઈએ છીએ. તો એને તોડવા માટે ધીરે ધીરે સ્વામિનારાયણ 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 આ વ્યાસજી કહે છે. અને બીજી વાત, વ્યાસજીએ આપણા જીવનનું ધ્યેય બતાવ્યો. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન વ્યાસજી એવું કહે છે આલોડ્ય સર્વશાસ્ત્રાણી, જેટલા કંઈ શાસ્ત્રો છે એ બધાનું આલોડન કર્યું. આલોડન કરવું એટલે મંથન કરવું, એની પર વિચાર કરવો, વિમર્શ કરવો, પરામર્શ કરવો. એ બધું જ કરી અને એક વસ્તુ નિષ્પન્ન થયેલી છે. કઈ? તો કે ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન નારાયણની પાસે પહોંચવું એ આપણું ધ્યેય રહેલું છે. એટલે આ પરાવિદ્યા કહેવાય, ભગવાનની પાસે પહોંચવું તે. એટલે 5 તત્વ આ ઉપનિષદની અંદર બહુ જ સુંદર રીતે અને સરળ રીતે, એકદમ ગહન રીતે બતાવેલા નથી. દરેક સમજી શકે એવી રીતે બતાવેલા છે. પહેલું અહીંયા આગળ તત્વ અક્ષર બ્રહ્મ, જે આપણા માટે ખરેખર આનંદનો વિષય કહેવાય કે આપણા માટે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. આ પૃથ્વી ઉપર પોતે વિચરણ કરી રહેલા છે. આપણી સામે જ એ તત્વ બેઠેલું છે.
અને આલોકની અંદર પ્રથમનું 71મું વચનામૃત શ્રીજી મહારાજ પ્રગટ થયા તો અક્ષર બ્રહ્મને ઉપરથી નીચે લાવ્યા. એની જરૂર શું હતી? મહારાજ જાણતા હતા મને લોકો નહીં ઓળખી શકે, મને ઓળખાવનારા તો કોઈક જોઈએ ને, જેથી કરીને હું કેવો છું એ લોકોને ખબર પડે. તો ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢની અંદર 40 વર્ષ 4 માસ ને 4 દિવસ મહારાજની એવી અદ્ભુત વાતો કરી કે મહારાજને જેમ છે તેમ છતરાયા કર્યા અને જેમ છે તેમ ઓળખાવ્યા. જો ગુણાતીતાનંદ સ્વામી ન આવ્યા હોત તો શ્રીજી મહારાજને આપણે બરાબર રીતે ઓળખી ન શકત. એટલે અક્ષર બ્રહ્મની મોક્ષ માર્ગમાં અતિ આવશ્યકતા રહેલી છે, અનિવાર્યતા એ રહેલી છે. અને આપણા માટે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ આ પૃથ્વી પર અત્યારે વિચરણ કરી રહેલું, એને સમજવું. અહીંયા આગળ પરાવિદ્યા તો આપણે પ્રાપ્ત કરી શકીશું. સૌથી પહેલાં અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ અહીંયા આગળ સમજાવે છે. યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તદ અપાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદ અવ્યયમ યત ભૂતયોનિમ પરિપશ્યંતી ધીરાહા. કોઈ અક્ષર પુરુષોત્તમનો વિદ્વાન હોય અને આ શ્લોક લખતા હોય ને એવી રીતે લખાયેલું છે. આ શ્લોક જાણે આપણા સંપ્રદાયના જ કોઈક વિદ્વાન લખતા હોય એવો આ શ્લોક રહેલો છે. અને એક્ઝેક્ટ અક્ષર બ્રહ્મનો મહિમા આની અંદર સરસ રીતે બતાવવામાં આવેલો છે. અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપ છે. 4 ને બરાબર રીતે ઓળખવા. કયા 4 સ્વરૂપ છે? એક છે નિરાકાર, જેનો કોઈ આકાર નથી. અને 3 સ્વરૂપ છે સાકાર, જેનો કોઈક આકાર રહેલો છે. નિરાકાર એક સ્વરૂપ બતાવવામાં આવ્યું. કયો? તો કે ચિદાકાશ. ચિદાકાશ એટલે આકાશ કે ચિત્ત એટલે ચૈતન્ય. જળ નહીં, યાદ રાખો. જે અંદરનો આકાશ છે આ બ્રહ્માંડની અંદરનો, એને વૈકારિક આકાશ કહેવામાં આવે છે. બ્રહ્માંડથી બહારનો આકાશ જેમાં બ્રહ્માંડો ઉડતા ફરે છે એ જે આકાશ છે એ ચિદાકાશ છે. ચિત્ત એટલે ચૈતન્ય રૂપ આકાશ છે. આપણને દેખાતું નથી. હમણાં એક વિશેષણની આગળ વાત કરશે તો એ ચૈતન્ય આકાશ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. મહંત સ્વામી મહારાજ એક ચૈતન્ય આકાશ છે. એનું હૃદય કેટલું વિશાળ હશે. આકાશની કોઈ લિમિટ રહેલી નથી, જેની અંદર અનંત કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે છે. સભા મંડપની બહાર નીકળો ને પછી જોજો. સભા મંડપની જ્યારે તમે બહાર જાઓ પ્રસાદ લઈને હાથમાં, આકાશની સામે જોજો. ખાલી એટલો વિચાર કરજો કે ઉપર કોઈ અંત જ નહીં, કોઈ અંત નહીં. અત્યારનું વિજ્ઞાન ક્યાં પહોંચેલું છે? તો આપણે આકાશ ગંગાની વાત કહીએ, ગેલેક્સી આપણે કહીએ તો આપણી મિલ્કી વે ગેલેક્સી છે, જેનું નામ છે આકાશ ગંગા, મિલ્કી વે. આ આકાશ ગંગાનું માપ 100 અબજ પ્રકાશ વર્ષ. 100 અબજ પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર થાય? પ્રકાશની સ્પીડ 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર જાય પ્રકાશ. તો આખું વર્ષ એટલી સ્પીડે પ્રકાશ ક્યાં પહોંચે? અને જ્યાં પહોંચે ત્યાં 1 પ્રકાશ વર્ષ કહેવાય. એવી 100 અબજ પ્રકાશ વર્ષ. બુદ્ધિ ફાટી જાય, કમ્પ્યુટરો ફાટી જાય. એટલું ખાલી એક આ ગેલેક્સીનું માપ છે. એવી આ બ્રહ્માંડની અંદર 100 અબજ ગેલેક્સી રહેલી છે. આ એક બ્રહ્માંડમાં એવા અનંત કરોડો બ્રહ્માંડો રહેલા છે. અને એ બ્રહ્માંડો આ એનું સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. કેટલો અક્ષર બ્રહ્મનો મહિમા છે, જબરજસ્ત આ એનો મહિમા રહેલો છે. એટલા માટે તમે જુઓ, મહિમા સમજાય તો ખરેખર એ રહી ન શકે, ઉછાળા મારે અને એનાથી જીરવી ન શકાય. કાં ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે, કાં ગાંડો થઈ જાય. કારણ કે એટલું બધું એને બધું દેખાય, રહસ્યો બધા એ ખુલી જાય એને. એટલે એનાથી જીરવી ન શકાય જો પાત્ર ન હોય તો. એટલા માટે
પાત્ર તૈયાર કરે સત્પુરુષ અને ત્યાર પછી જ્ઞાન આપતા હોય છે, એમને જ્ઞાન ન આપે. તો અહીંયા આગળ ચિદાકાશ જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એની વાત અહીંયા આગળ કરે છે. અને અન્ય 3 સાકાર છે, એક નિરાકાર ચિદાકાશ, બાકીના 3 સાકાર. કયા 3 સાકાર અક્ષર બ્રહ્મના સ્વરૂપ છે? એક તો અક્ષરધામમાં શ્રીજી મહારાજની જે સેવામાં રહેલા છે એ સાકાર છે. બીજા એ જ અહીંયા આગળ સત્પુરુષ રૂપે આવે અત્યારે મહંત સ્વામી મહારાજ, એ સાકાર બીજું સ્વરૂપ. અને ધામ જ્યાં આપણે આ શરીરને છોડીને જવાનું છે એ અક્ષર બ્રહ્મ જે ધામરૂપ એ સાકાર છે. એટલે ધામ ઉપર રહેલું સ્વરૂપ અને નીચે આવેલું સ્વરૂપ, આ 3 સાકાર અને ચિદાકાશ એ નિરાકાર છે. આ 4 અક્ષર બ્રહ્મના સ્વરૂપો છે. આ 4 સ્વરૂપો એની વાતો અહીંયા આગળ થોડી વિસ્તારપૂર્વક એ આવતી રહેશે, વચ્ચે વચ્ચે બીજું પણ આવશે અહીંયા આગળ. અને આખું અધ્યાત્મ જગત આ મુંડક ઉપનિષદની અંદર ખોલેલું છે. ત્યાર પછી અહીંયા આગળ કહે છે આ ચિદાકાશનું વર્ણન છે કે ચિદાકાશ કેવું છે એની અહીંયા આગળ વાત કરે છે. અદ્રેશ્યમ એટલે કે એને આપણે જોઈ ન શકીએ, આકાશ દેખાતું નથી, જ્ઞાનેન્દ્રિયનો વિષય રહેલો નથી. કે શ્રોત્રત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય, 5 કર્મેન્દ્રિય કહીએ, વાક, પાણીપાદ, પાયુ ને ઉપસ્થ, આ 10 ઇન્દ્રિયો છે. એમાં 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો અક્ષર બ્રહ્મને જોઈ શકતી નથી, કારણ કે અદ્રેશ્યમ એટલે કે અદૃશ્ય રહેલું છે. એટલા માટે અગ્રાહ્યમ એને પકડી ન શકે, આકાશને ન પકડાય, આકાશને કોઈ પકડી ન શકે. એટલે એ કર્મેન્દ્રિયનો પણ વિષય રહેલો નથી, આકાશ પકડાય નહીં. અગોત્રમ એનું કોઈ ગોત્ર જ નથી, યદ્યપિ ચૈતન્ય છે છતાં પણ એનું કોઈ કુળ નથી, અનાદિનું છે. મેં હું આદિ અનાદિ, જેમ આત્મા અનાદિ છે, અક્ષર બ્રહ્મે અનાદિ છે, પુરુષોત્તમ નારાયણ એ પણ અનાદિ રહેલા છે. અવર્ણમ એનો કોઈ વર્ણય નથી, લાલ, પીળો, લીલો, વાદળી કંઈ વર્ણ નથી. આકાશનો કોઈ, આપણને નીલ આકાશ દેખાય છે પણ નીલ છે નહીં વાસ્તવિક દ્રષ્ટિએ, આકાશને કોઈ વર્ણ રહેલો નથી. અચક્ષુ શ્રોત્રમ એને કોઈ શ્રોત્ર નથી, એને કોઈ ચક્ષુ રહેલા નથી. અપાણીપાદમ એને કોઈ હાથ નથી, એને કોઈ પગ નથી. નિત્યમ શાશ્વત છે, એ આકાશ હલતું જ નથી, બિલકુલ બ્રહ્માંડો હલે પણ આકાશ ન હલે, સ્થિર છે. પ્રથમનું 46મું વચનામૃત કોક દિવસ એ વાત જેમાં બહુ સુંદર રીતે એ બતાવવામાં આવ્યું છે. કૃષ્ણ વલ્લભાચાર્ય આપણા સંપ્રદાયના એ પ્રકાંડ પંડિત, એની ઉપર એને ઘણું બધો બ્રહ્મ રસાયણ ભાષ્ય લખેલું છે સંસ્કૃતની અંદર, બહુ સારો વિસ્તાર એને એની અંદર એ કરેલો છે પ્રથમના 46મા વચનામૃતનો. ટૂંકમાં એ શાશ્વત છે, એ હલતું પણ એ નથી. વિભૂમ વિરાટ જેનો કોઈ અંત નથી, ગમે તેટલી સ્પીડે તમે જાઓ કોઈ દિવસ આકાશનો અંત નહીં આવે. એ કલ્પના તો કરો, ધારો કે અબજ વર્ષ સુધી આપણે ચાલીએ તો એ અંત જ ન આવે, એ શું કહેવાય? ચિદાકાશનો કોઈ અંત રહેલો નથી. અહીં પણ કહે છે સર્વગતમ, બધી જગ્યાએ છે આકાશ, બધી જગ્યાએ રહેલું છે. મહારાજે પ્રથમના 46મા વચનામૃતની અંદર વાત કરી કે પૃથ્વીના રજકણના કોટાન કોટી કટકા કરો એની અંદર પણ આકાશ રહેલું છે. તો આકાશ સર્વગતમ, સુસૂક્ષ્મમ અતિશય સૂક્ષ્મ પણ છે. અવ્યયમ કોઈ દિવસ નાશ ન થાય. ભૂત યોનિમ એટલે કે પંચભૂતનું એક કારણ છે. અને હવે સુંદર એક શબ્દ વાપરે, ધીરાહા પશ્યંતી, જે ખરેખર ધીર છે, જેને કંઈક સાધના કરવી છે એ લોકો પશ્યંતી, આકાશ દેખાય તો નહીં પણ એને અનુભવે, અર્થાત અક્ષર બ્રહ્મનો એને અનુભવ થાય. ધીરાહા એટલે આ માર્ગ બહુ ધીરો માર્ગ છે. શનેહી કંથા શનેહી પંથા, શનેહી પર્વત મસ્તકે શનેર વિદ્યા શનેર વિત્તમ પંચૈતાની શનેહી શનેહી. 5 વસ્તુ બહુ ધીરે ધીરે થાય, એક દિવસમાં તરત ન થાય. શનેહી કંથા, ગોદડી સીવવાની હોય કે તરત થોડી ગોદડી સીવાઈ જાય,
વાર લાગે ગોદડી સીવતા. શનેહી પંથા, અહીંયા આગળથી કાશી પહોંચવું હોય તો વાર લાગે. ધીરે ધીરે ચાલતા અથવા તો કોઈ પણ વાહનમાં જઈએ તો કંઈ તરત ન પહોંચી જવાય, ત્યાં કૂદકો થોડો મરાય છે. શનેહી પર્વત મસ્તકે, એવરેસ્ટ ઉપર ચડવું હોય તો વાર લાગે. શનેહી વિત્તમ, પૈસા કંઈ રાતોરાત કમાઈ નહીં શકાય, પણ એના માટે પણ થોડોક સમય જોઈએ છે. અને શનેર વિદ્યા, હમણાં આપણે વાત કરીને દ્વે વિદ્યે વેદિતવ્ય પરાચ પરાચૈવ, વિદ્યા પણ ધીરે 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 આવે. તમારા દીકરા અને દીકરીઓને તમે સ્કૂલની અંદર મોકલતા હો છો અને એમાં 1 અડે 1, 2 અડે 2, 1 2 3 ABC, આપણે તો હાથમાં પેન લઈને કરે બોલ 1 1 1 એમ લખાવો વારે વારે. ધીરે 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 કરતાં 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 એક સમય એવો આવે પોતાની જાતે લખતો થઈ જાય, પણ એ વાર લાગે છે. 15 વર્ષ અભ્યાસ કરે ત્યારે તો ગ્રેજ્યુએશન કરે, 2 વર્ષ કરે બીજા 17 વર્ષ એટલે માસ્ટર ડિગ્રી કરે, PhDના બીજા 2 વર્ષ એટલે 17 ને 19 વર્ષ ભણે ત્યારે PhD કરે. અને એટલે વાર લાગે છે. એમ અહીંયા આગળ પણ ધીરે ધીરે આ સમજી શકાય એવો વિષય છે. ધીરાહા પશ્યંતી, એટલે કે ધીર પુરુષો, વીર પુરુષો એને સારી રીતે સમજી શકતા હોય છે. આપણા માટે આનંદ છે. આપણે જે સંપ્રદાયની અંદર આવી ગયેલા છીએ એ ગુરુઓ એવી સરસ વ્યવસ્થા કરેલી છે, આપણને સીધું ઘી જ મળે છે. આપણે હવે કોઈ પ્રક્રિયા કરવાની રહી નથી, બસ જે ઘી છે એને પીવાનું જ છે અને તરત સમજાય એવું છે આ બધું જ. પણ થોડુંક જો એના માટે આપણે કરીએ તો ખરેખર એવું અદ્ભુત ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો 1400 ને લગભગ 92-93 વાતો 7 પ્રકરણમાં લખી છે. એટલી સરળ વાતો છે કે કોઈ પણ સમજી શકે. અને વચનામૃતો આપણે 274 બધા એ ગણીએ તો એમાં પણ ખરેખર આવી અદ્ભુત એક વાતો કરવામાં આવી છે. એટલે ધીરતાથી જો આપણે પ્રયત્ન કરીશું તો ખરેખર પ્રાપ્ત કરી શકીશું. એટલે અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ જે નિરાકાર, પ્રથમનું 21મું વચનામૃત, એની અંદર પણ મહારાજે આ પ્રકારે સાકાર અને નિરાકાર અક્ષરના 2 સ્વરૂપોની વાત કરેલી છે. મધ્યનું 42મું વચનામૃત સગુણ ને નિર્ગુણ, એની અંદર પણ આ સાકાર નિરાકારની વાતો કરવામાં આવી છે. પ્રથમના 46માં પણ કરવામાં આવી છે, પ્રથમના 42માં વચનામૃતની અંદર પણ કરવામાં આવી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ, આપણે સત્પુરુષનો મહિમા વારે વારે કહેતા હોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા પુરુષ છે અને કેવા પુરુષ હતા, અને મહંત સ્વામી મહારાજ કેવા પુરુષ છે. એ કડવી કાકડી ખાઈ ગયા તો કડવી કાકડી ખાઈ ગયા મોટા પુરુષ કહેવાય. કડવી કાકડી તો અમથા સજ્જનો માણસે બોલે નહીં. તમારી સામે 50 જણા બેઠા હો અને તમે જમવા બેસો અને કાકડી કડવી હોય, તમે મોઢું થોડું બગાડો, તમારા બધા દર્શન કરતા હોય અને કડવી કાકડી આવે ધીરે ધીરે મૂકી દો બાજુમાં. આ સજ્જનનું લક્ષણ છે, આ કોઈ સત્પુરુષનું લક્ષણ નથી. સત્પુરુષનું લક્ષણ તો આ છે. પ્રમુખ સ્વામી અક્ષર બ્રહ્મ છે, મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ છે. આ એની સાચો એનો પરિચય છે. બાકી તો જે નોર્મલ ગુણો તો સજ્જન લોકોમાં આપણને દેખાય. આ લોકની અંદર કોઈ સજ્જન માણસ હોય એ થોડા જેમ તેમ વર્તતા હોય. અત્યારે તમે બેઠા છો અને તમે પૂજા કરવા માટે બેઠા હો, તમારી આજુબાજુ 50, 100, 200 જણા આમ દર્શન કરવા આમ બેસી જાય તો તમારી પૂજા બદલાઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની પૂજા બદલાતી નથી. એ એકાંતમાં બેઠા હોય કે કરોડો લોકો આજુબાજુ હોય, એ તો પોતાની મસ્તીમાં જ હોય. એ કાંઈ બદલાતા નથી, એ સ્થિર છે. પણ એનો સાચો મહિમા શું રહેલો છે? એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, જેના દ્વારા અનંત કરોડો જીવો અક્ષરધામમાં જઈ શકે એટલી સામર્થ્ય એની અંદર રહેલી છે. તો આ પ્રમાણે અક્ષર બ્રહ્મના એક એક સ્વરૂપની આપણે આગળ વાતો સાંભળીશું. અહીં આગળ આવતીકાલે જો બની શકે તો, જો ન બની શકે તો કંઈ વાંધો નહીં, પણ આવતીકાલે જો બની શકે તો અહીંયા આગળ આપણા સંપ્રદાયનો એક ઉત્પત્તિ ક્રમ છે, જેને આપણે ઉત્પત્તિ ક્રમ કહીએ. અદ્ભુત ઉત્પત્તિ એ ક્રમ બતાવવામાં આવ્યો છે. એટલે આજુબાજુના લોકોને કાલ પૂરતા લઈ આવજો. પરમદી ના આવે તો કંઈ વાંધો નહીં,
પણ કાલ પૂરતા એ લોકોને લાવજો, જેથી ખબર પડે કે આ સંસ્થાનો ઉત્પત્તિ ક્રમ કેવો અદ્ભુત રહેલો છે, જેની વાતો આ ઉપનિષદની શાખે આપણે આવતીકાલે સાંભળીશું. અહીંયા આગળ 9 વાગ્યા છે, આપણે પારાયણને પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.